मम्मा हाँ एक बात बताओ, आपने मुझे 9 महीने पेट रखा था, हाँ पेट में रखा था मैंने। आपको पुलिस ने नहीं पकड़ा फिर? पुलिस तो पकड़ेगी मुझे। पापा तो बहुत बुरे हैं, उन्होंने तो कंप्लेन भी नहीं करी आपकी। नहीं बेटा, कंप्लेन क्यों करेंगे पापा मेरी। पर एक बात बता, ये सब क्यों पूछ रहा है तू मुझसे। मैं इसीलिए बोल रहा हूँ, अपने इतने छोटे से बच्चे को खा लिया था, तो शर्म नहीं आई? इतना खाने का क्या आग लगा हुआ था? ऐसे तो आप बोलते हो मैं नॉनवेज नहीं खाती हूँ, नॉन वेज नहीं खाती हूँ। यहाँ पूरा बच्चा ही गटक गए थे आप। कैसी भक्ति माहौल यार आप। पढ़ ले ना, बहुत दिमाग लगाता है, पढ़ ले। આ વિડિયો જોયા પછી તમને ખબર જ પડી હશે કે હું શું કહેવા માંગુ છું। આ સંસ્કાર બાળકોને તમે આપી રહ્યા છો, બાળકોને રીલના રવાડે તમે જ ચડાવી રહ્યા છો। પહેલા બાળકોને તમે ફોન રીલ જોવા માટે આપો છો અને પછી બાળકોને રીલ બનાવવા પ્રોત્સાહન આપો છો। રીલ બનાવવાથી અને જોવાથી તમારું બાળક ગાળો બોલતા શીખે છે, તમારું બાળક રીલના રવાડે ચડી રહ્યું છે, તમારું બાળક ફિલ્મો જોઈને રીલ બનાવે છે, તમારું બાળક મેદાનની જગ્યાએ મોબાઈલમાં રચો પચો રહે છે। રીલની આદત બાળકો માટે આવનારા સમયમાં ઘાતક સાબિત થશે। બાળકો રીલ જોઈને અથવા બનાવીને નવું નવું શીખતા હોય છે। રીલ જોવાની આદત બાળકને અવરા રસ્તે લઈ જાય છે। બાળક જેને હજી દુનિયાનું કોઈ ભાન નથી, એ બાળક ના કરવાનું કરી રહ્યો છે, જેના પુરાવા તમારા મોબાઈલમાં રોજ સ્ક્રોલ થાય છે। રીલ બનાવી ફેમસ થવાના ચક્કરમાં તમારું બાળક કયા રસ્તે જઈ રહ્યું છે? ગુજરાતના દીકરા તરીકે એટલું જ કહીશ, આવનારા ભવિષ્યને યોગ્ય રસ્તે લઈ જાઓ।